બેન, કોણ? લે કેવી વાત કરે, તું મને નથી ઓળખતી? અરે આ ઘૂંઘટ હતો ને તો ધ્યાન જ ન રહ્યું કે કોણ છે એમ. હા, તું આવ્યો એમ ને? હા, કેટલા સમયથી આવું આવું કરતો હતો. ક્યાં છે બધા? હા, કુમાર ને બધા વાડીએ ખેતરમાં હશે બધા. તું તો ઘરે આવતી જ નથી. આ બાબાપુજીના ગયા પછી મને તો એમ હતું કે તને તારા ભાઈની યાદ આવશે, ઘરની યાદ આવશે, તો તું આંટો મારવા રોકાવા આવી. પણ વાર તહેવાર ઘણા વયા ગયા, પણ તું ન આવી. જો બે, મને ખબર છે કે હું તારો સગો ભાઈ નથી, પણ તેમ છતાંય તે આપણે હારવાર તો રહ્યા જ છીએ ને. અને મને એ ખબર છે કે તારા માટે ઘર પારકું હતું, પણ મારા બા બાપુએ એટલે કે આપણા બા બાપુએ તારી યારે એવું વર્તન નથી કર્યું. તારી યારે હંમેશા એને સારું જ વર્તન કર્યું, સારું વિચાર્યું. અને હવે તું આ અચાનક મારી યારે સંબંધ તોડી નાખે તો એમની આત્માને કેટલું દુઃખ લાગતું હોય છે. એવું કાંઈ નથી ભાઈ, તું વિચારસ ને એ ખોટું છે. હું આ ઘરના કામકાજમાં શું કરસ તું? નિશાન ગાલ ઉપર આ પડી ગઈ હતી, આયાથી પગથિયાથી પડી ગઈ હતી. હા, અહીંયા હા હા. હું હાલી રહ્યું છે અહીંયા. તું જેવું વિચારે છે એવું કાંઈ નથી. કોણે ઉપાડ્યો તારા પર હાથ? લે, કીધું ને કે પડી ગઈ હતી. કુમાર? ના ના, એનું નામ ન લેતું. તો હાલ, હમણાં થોડા દિવસ રોકાવાય. ના. કેમ? આ ખેતરમાં ઘઉં છે, તને ખબર છે ને? હું કહી દઈ ને આખો દી દાડિયા હું હોય. મારી બેનને તેડવા આવ્યો છું અને હું લઈને જાય. ક્યાં છે ઈ? કુમાર, પાછળથી બોલાવી લઉં ને. રહેવા દે. કેમ? તો હાચી હકીકત કહી દે ને હવે. હા, ગોવિંદે મારી હતી કાલે. શરમ નહીં આવતી હોય? પત્ની ઉપર હાથ ઉપાડતા જરાય વિચાર નહીં કર્યો હોય? ને આવી રીતના મારે કોઈ શું થયું તું? તારો કાંઈ વાંક હતો? હું મેં એને યાર લગ્ન કર્યા. એને હું ગમતી નથી. એનું કહેવાનું એમ છે કે મને બહુ સારી છોકરીઓ મળતી હતી, પણ મારા મા બાપે મને તારી હારે પરણાવ્યો. એટલે એ વાતનો ખારું આખી જિંદગી તારા ઉપર રાખીશ. ભાઈ જવા દે ને. આજ તો જિંદગી છે કે જે વિચારીએ એ થાય નહીં, અને જે થાય એ કોઈ દી વિચાર્યું જ ન હોય. આમ જ તો મારાની જિંદગી પૂરી થઈ જાય છે. હવે આટલું બધું વિચારવાની કોઈ જરૂર નથી. તને સારી જગ્યાએ પરણાવી હતી, જેથી કરીને તારા જીવનમાં જે દુઃખ હતું ને એ બીજી વાર ક્યારેય ન આવે. પણ તારી યારે તો ફરીથી આટલું દુઃખ બા બાપુજી આવું નહોતું વિચાર્યું. તું હાલ મારી યારે. હા, એ નથી રહેવું. હા, લગ્ન કર્યા એ નથી ગમતું ને એને, તો તારે પહેલેથી વહી આવવાની જરૂર હતી ઘરે પાછો. હા, નહીં, હું નહીં આવું. મેં કીધું ને તું હાલ. મારું ઘર આ જ છે, અને હું મારું ઘર મૂકીને ક્યાંય નહીં જાઉં. તું સમજવાની કોશિશ કર. હું તને અહીંયા નહીં રહેવા દઉં. આવી હાલતમાં તો બિલકુલ નહીં. નહીં. હા, લોકો માણસ નથી, રાક્ષસ છે. હાલ તું જા અહીંયાથી. તો ચૂપ. કીધું ને જા અહીંયાથી. એક વાતમાં સમજ નથી પડતી. આ જ જિંદગી છે મારી, આમ જ રહેવાનું છે મારે. બા અને બાપુજીએ મોટા ઉપાડ્યા ઘરમાં લગ્ન કરાવ્યા હતા ને. ના પાડતી હતી ને હું કે મારે લગ્ન નથી કરવા એની હારે. છતાંય તમને એમ હતું કે મારું ભવિષ્ય આ ઘરમાં સારું હશે. જોઈ લીધું કે હજી જોવાનું બાકી છે. અમુક દાગ દેખાડી નહીં શકું, પણ ઊંડા બહુ છે. મહેરબાની બીજી વાર આવતો નહીં હવે. લાઇટ ચાલુ રાખી દીધી, બંધ કરવાની કોઈની યાદ જ નથી. આવી ગયા તમે? હા,
શું થયું? હા, મોઢું કેમ આવું ચડેલું છે? હા, બેનના ઘરે ગયો તો ને હમ તો હું કેવું મારે તને. અરે કંઈક માંડીને વાત કરશો તો ખબર પડશે ને. હા બાપુજીએ ભૂલ કરી બેનના ત્યાં લગ્ન કરાવીને. કેમ? કંઈ થયું? આટલા વખતથી આ ઘરે નથી આવી, આપણને મળવા નથી આવી. વિચાર કર કે આપણને એમ હતું કે આપણી યાર સંબંધ રાખવા નહીં માગતી હોય. હા, સંબંધ રાખવા તો નથી જ માગતી, પણ એની મરજીથી નહીં, એની મરજીની વિરુદ્ધ. એટલે એમ કે એને બહુ દુઃખી કરે છે. કુમાર એને મારે છે. એના ચહેરા ઉપર નિશાન હતા. મેં એને મનાવી કે તું ઘરે આવતી રહે, નથી રહેવું ત્યાં. મારી વાત ન માની, મારા પર હાથ ઉપાડ લીધો. ગુસ્સામાં કહેવા લાગી કે મારે કોઈ હારે કાંઈ સંબંધ નથી રાખવો ને મને મારા હાલત ઉપર છોડી દો. અરે તો તમારે કહેવાય ને કે તમારા લગ્ન બાને બાપુજીએ કરાવ્યા છે. એમાં અમારું શું વાત? અમે તો તારા ભાઈ ભાભી છીએ ને. અમે તો તારું સારું જ ઈચ્છીએ છીએ. એક તો હાથે હાથે બેન આપણા ઘરે આવતા બંધ થઈ ગયા. મારી સગી બેન નથી ને પાછી, એટલે એને એમ પણ થતું હશે કે હું તો પારકી હતી, પારકા ઘરે મોકલી દીધી. આપણે પારકી જેવું રાખ્યું તું ક્યારેય? નહીં, પણ અત્યારે એની હારે બહુ ખોટું થઈ રહ્યું છે. અત્યારે મેં એની હારે વાત કરી તો મારી હારે વાત કરવા પણ રાજી નહોતી. મારી વાત ન માની. મેં કહ્યું કે આવ ઘરે આવતી રહે, આ લોકો હારે આપણે નથી રહેવું. તારો ભાઈ જીવે છે પણ નહીં. મેં ત્યાંથી જવા માટે કહી દીધું અને હું અહીં આવી ગયો. હવે વિચારું છું કે હવે શું કરવું. તો પણ તમારે ગોવિંદ કુમાર હારે વાત કરાય ને. હા, એની હારે વાત કરવાની તો રહી ગઈ. બેને જ મારી હારે આવી રીતના વાત કરીને પછી હું સીધો અહીંયા જ આવ્યો. પણ હું એની હારે હું વાત કરી. હું વાત કરીશું? હા, આપણે અત્યારે એની માવતરની જગ્યાએ છીએ. આમ આપણા ઘરની બેન દીકરી હેરાન થતો એને આપણે હાથ ઉપર હાથ મૂકીને ન બેઠું રહેવાય. જાવ આમ ગોવિંદ કુમાર પાસે અને પૂછો એને કે કેમ મારી બેન ઉપર હાથ ઉપાડે છે. તમારો પૂરેપૂરો હક છે એને પૂછવાનો. સાચી વાત છે. હું જાઉં છું પાછો. એની હારે વાત કરીને કહી દઉં એને કે હાથ ન ઉપાડતો હવે બીજી વાર. હા, અરે લે હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે છે લે. હેપી રસ્તામાં બર્થડે ટુ ગોવિંદા રસ્તો છે, આ શું કરો છો તમે? હાલો આપણે ઘરે જઈને વાત કરશું. ઘરે નહીં, અહીંયા વાત કર ને. કેમ? જો રસ્તો છે એ વાત સાચી છે, પણ જગ્યા તો બધી આપણી જ છે ને. બીજાની જગ્યા પર તો આપણે નથી ઊભા ને. આજે શું છે? તારો હેપી બર્થડે છે અને બીજું શું છે? ખબર નહીં. મહિલા દિવસ, હા, સ્ત્રી સશક્તિકરણ દિવસ. વધારે સશક્તિકરણ થઈ ગયા લાગે તો. એટલે મેં શું કહ્યું? કાલે આપણે ઘરે કોણ આવ્યું હતું? રાજ. તારો મતલબ એમ તો મારો ખાસ ફ્રેન્ડ છે, પણ મને મારા ફ્રેન્ડ વિશે બધી માહિતી હોય. એટલે એક નંબરનો નીચ માણસ છે. તને ખબર છે એનો નિયમ શું છે? 3 ફૂટની અંદર જે પણ એના દાયરામાં આવે ને એની સાથે એ મિત્રતા કરી લે છે, એને પોતાના પ્રેમ જાળમાં ફસાવી લે છે. એ તને લાગે છે સારા, અરે એ તો દરેક મહિલાને બહુ સારો લાગે. તને એવું મતલબ ફોફલાવશે ને, તને એવું લાગશે કે આનાથી સારો માણસ દુનિયામાં હોય જ ન શકે. આમ કરી કરીને એણે ખબર નહીં કેટલી માછલીઓ ફસાવી નાખી છે. ઓલો તળાવ દેખાય છે પાછળ, એ તળાવમાં જેટલી માછલીઓ નથી ને એનાથી વધારે છોકરીઓ, સ્ત્રીઓ, ભાભીઓ પટાવી લીધી છે. બોલો છો તમે? એને તો હું મારા ઘરે નથી દેવા આવવા માંગતો, પણ હાળો ખોટા બહાના કરી આમંત્રણના આવી ગયો તો. પણ હવે કાઢવો કેમ?
સીધું તો એમ ન કહેવાય ને કે ચાલ મારા ઘરમાંથી બહાર નીકળ. તને ખબર છે કે આવા માણસોની સામે તું આવે એ મને બિલકુલ પસંદ નથી. તો તું રાજની સામે કેમ આવી હતી? પણ હું તો ચા દેવા આવી હતી, હું ક્યાં બીજી કઈ વાત કરતી હતી. ચા દેવા આવી હતી? જો તું કોઈની સામે આવી નહીં જોઈએ. પર પુરુષની છાયા પણ તારા ઉપર નહીં પડવી પણ તમે જોઈએ. જ પર કીધું પુરુષની નજર પડી છે, તને ખબર છે એ રાજ તને કઈ નજરે જોતો હતો? આ છોડો ગોવિંદ. એ રાજની તો ખબર છે. જે દિવસે મારી આટીમાં આવ્યો ને તે દિવસે આ તળાવના કિનારેની લાશ મળશે એ તો પાકું જ છે. કારણ કે એણે તારા પર નજર બગાડી છે. અને હું નથી ઈચ્છતો કે મારી પત્નીને બીજું કોઈ છે. ગોવિંદ, હું ઘરે જાઉં છું. સાંભળી લેજે, એ રાજ તો ગયો જ છે, પણ આજ પછી કોઈ પણ પુરુષની સામે આવીને ગમે એ મહેમાન હોય, ચા બની જાય તો મને કહી દેજે. હું પોતે આવીને લઈ જઈશ ચા. હા. બરાબર? પણ તારે કોઈની સામે જવાનું નહીં. જે દિવસે કોઈની સામે ગઈ એ દિવસે તારો ખેલ ખત. હું જાઉં ઘરે. રાજ, તારી સાથે મહારાણી દેખાતી નથી, આવે એટલી વાર છે. બેહો. બાપ, કઈ કામ હતું? ના ના, શું પહેલી વાત તો એ કે હું તારી બેન નથી, તારી જેઠાણી છું, એટલે ભાભી કહેવાનું. પણ પહેલેથી બેન કહું છું ને એટલે બેન જ કહેવાય. પણ કીધું છે ને કે મને ભાભી કહેવાનું, હું તમારી જેઠાણી છું, એ ન ભૂલ. અને હા પર આ ઘર છે ને એમાં કામ ટાણે ટાણે થઈ જવા જોઈએ. લાગે છે કે બુદ્ધિ નથી ચાલતી. આ પ્રસાદ કરવાનો છે મંદિરનો, પછી આજે ભજન મંડળીવાળા આવવાના છે, એ કોણ કરશે? તાર બાપ કરશે બોલો છો કે તારી માં? ભાભી, બધું કામ તો હું કરી જ નાખું છું. હા. અને અટાણે વસ્તુ લેવા જ જાતી હતી. કઈ વસ્તુ લેવા? ક્યારે? હા, આ કપડાના લબાસા કાઢીને મૂક્યા છે એ કે થયા નહીં? હા, વાહનના ઢગલા ત્યાં પડ્યા છે, કર્યા નહીં? જાઓ પહેલાં એ પતાવો પછી. અને છે ને આમ માર્કેટમાં કે બજારમાં ભટકવા જવાની કાંઈ જરૂર નથી. માણસને કહેવો ને તોય લઈ દે હે. આ ગામની અંદર ઘણાય નાના નાના છે બાલુડાઓ, એ લોકોને કહો ને એટલે માર્કેટમાંથી વસ્તુ લઈ આપે. ભટકવાનું બંધ કરો ને ઘરના કામમાં દોરા દો તો વધારે સારું. ભાભી, જો તમે તો આવું ન કરો મારી યાર. ગોવિંદે મારી યાર આવું જ વર્તન કરતા હોય છે. તો તારા લખણ પણ મેં ભૂલ શું કરી છે એ કહો ને મને. ભૂલ? સાચી વાત કહું તને, કદાચ સાચે સાચું કહી તો ખોટું લાગી. તું લખણવંતી તો છો. હા, તારા લખણ જોઈને જ મારા દિયર છે ને તારથી કંટાળી ગયા છે. બાકી આ રૂપનો અંબાર જેવી બાયડી લાવ્યા હોય એને કોઈ ધણી મારતો હોય હે? એને ઊંચા અવાજે બોલે? પણ તું પહેલેથી નકામી નઠ્ઠારી રહીશો, સમજી? ઝીબડો જેટલો ચલાવશે એટલો હાથ ચલાવ્યા હોત તો આજે તારો ઘર સંસાર સુખી હોત. આ મારો ધણી રહ્યો શહેરમાં છે, પણ છે ચિંતા કે અહીંયા બાયડી આમ કે તેમ થાય, પણ તારા લખણ ન થારા એટલે આ બધું થાય છે, સમજી? અને હા બર, તને એમ લાગતું હશે કે તું હંધુય સહન કરે છે. અરે કેટલું સહન તો હું અને મારા દિયર કરીએ છીએ. આ તારા રોજ રોજના રોદડા જોઈને અમે કંટાળી ગયા છીએ. હવે મહેરબાની કર, સુધરવાનું નામ લે તો વધારે સારું. ભલે, હું ધ્યાન રાખીશ. હા, આવું હાડી 17 વાર બોલી. ભલે હું ધ્યાન રાખીશ. રાખ્યું ક્યારે? બદલવાની કોશિશ કરી પોતાની જાતને? નહીં. હું કામ બદલે એ બીજા. પણ તને સાચું કહું, તારા પિયરમાંથી સંસ્કાર નથી મળ્યા. સંસ્કારનો છાંટો જ નથી. એ વાત તો નક્કી થઈ ગઈ. જાઓ. હા, હવે જઈશ જ ને. લુગડા તો લુગડા, જા. બજારમાં આટા મારવા જાતી. મોઢા જોયા છે કાળમુખી જેવા. કુમાર, હે કુમાર, આ હું તમે સલમ પીવો હો? તમે ભાનમાં છો કે નહીં? તમે શું કરો છો? તમે અરે સાલા સાહેબ, તમે આજે અચાનક
આટલા વર્ષો પછી તમારી સાથે વાત કરવી હતી એટલે આવ્યો હતો. આ વાતમાં ને વાતમાં નીચે પડી ગયું બધું, બંધ થઈ ગઈ. હાલો પછી પીસ બીજો શું. બોલો કેમ છે તબિયત પાણી? આ મારા સાસુ સસરા વયા ગયા ને પછી તો સાસરીમાં આવવાનું થતું જ નથી. અને થાતું એમે તમે તો સિટીમાં હતા ને, ક્યારે આવ્યા અહીંયા? અહીંયા જ વહી આવ્યો છે રહેવા માટે હવે. અને છેલ્લા કેટલાય સમયથી બેનને મળવા માટે હું એને કહેતો હતો કે એ આવશે, પણ તમે તો સંબંધ જ તોડ નાખ્યો ને. મારી બેનને તો કદાચ આવવું હશે પણ તમે આવવા નહીં દેતા હોય. આ કેવી વાત ને કરો? કેવા માણસ છો તમે? આવું આવું બધું પીને શરીર બગાડો છો, કામ ધંધો કરો છો કે કઈ યાદ કરો છો ખાલી? જો અને તમે મારી બેન ઉપર હાથ ઉપાડ્યો, મેં જોયું એના મોઢા ઉપર કેટલા નિશાન છે. આવી રીતના કોઈ મારતું હશે? અરે તમારી બેન છે ને એટલું મોઢું હાંકવે ને, એને કહું કે મારી માં શાંત થઈ જા, શાંત થઈ જા, એ ન માને ને પછી મારે એને જુઓ, ઉધરી લેવી પડે. આ ખોટું કહેવાય. તમને કહી દઉં કુમાર, હું તમે છે ને મારી બેન ઉપર હવે બીજી વાર હાથ નહીં ઉપાડતા, અને હું અત્યારે જ મારી બેનને લઈ જાઉં છું. જો હવે તમારી બેન તો રહેશે, પણ એનાથી વિશેષ છે મારી પત્ની. લગ્ન કરી લીધા છે મારી સાથે, એટલે એના પર પૂર્ણ અધિકાર તમારા પિતાએ મને આપી દીધો છે. કન્યાદાન કરી ત્યારથી તમારી બેન ઓછી, મારી પત્ની વધારે છે, એટલે હવે એના પર અધિકાર મારો છે. એટલે તમે એમ એને લઈને ન જઈ શકો. મારા મા બાપે જે પણ કર્યું ને, કાંઈ વાંધો નહીં. મારી બેનની પહેલાંય દુઃખી થઈ હતી, મારી હગી બેન નથી. એટલે તમે એમ સમજતા છો ને કે મા બાપ વયા ગયા એટલે હવે આનું કોઈ નથી, પણ એનો ભાઈ જીવે છો હજી. અને હું તમને કહી દઉં છું કે મારી બેન મારી યારે વાત કરવા રાજી નહોતી. મને લાફો મારી દીધો તમારી હિસાબે થઈને કે હું આ ઘરમાં જ જીવીશ ને આ ઘરમાં જ મરીશ. આ ઘરમાંથી આવવાનું નામ નથી લેતી, બહાર નથી નીકળતી બચારી. તો હવે એનું ઘર આ છે, જિંદગી ભર એને અહીંયા જ જીવવાનું છે, અહીંયા જ મરવાનું છે. જેણે જે પર જિંદગી જીવી છે ને, હવે અહીંયા જ જીશે. અને શરમ તમે કરો. તમારી જિંદગી વિશે વિચારો ને. આ શહેરમાં સારું છે, અહીંયા ગામડામાં કાંઈ નથી. અને હા, એ તો તમારા પપ્પા તો કહીને ગયા હતા કે અડધો ભાગ આપવાનો છે, તો એ બધી તૈયારી રાખજો. તમે તમારે જો તમારે બધી જમીન લઈ લેવી હોય તો આપણે હિસાબ કિતાબ કરીને તમે મને પૈસા આપી દેજો. વાહ 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 વાહ. હું તમને અહીંયા મળીને એમ કહેવા માગતો હતો કે મારા બેન ઉપર હાથ ન ઉપાડતા, એને હેરાન ન કરતા, અને તમે ભાગ ઉપર આવી ગયા. ભાગ હાટું થઈને તમારે કેવા માણસ છો તમે તો? અરે ભાગ તો આપવો જ પડે ને, કાયદેસર. તમારા શહેર, તમે તો શહેરમાં, અમે તો ચલો ગામડાના છીએ એટલે અમને ઓછી ખબર પડે, પણ તમે તો શહેરમાં રહો છો એટલે તમને સરકારના નીતિ નિયમો બધા ખબર જ હોય કે બેન દીકરીને તો આપવો જ પડે ભાગ. કુમાર, મારી વાત સાંભળો. અને મારી ઘરવાળી હજુ સાઈન નથી કરી, ધ્યાન રાખજો. હા, હજુ મારી ઘરવાળી નામ છે એમાં. ખબર છે મને, પણ હું તમને એમ કહું છું કે હું ભાગે આપી દઈ, પણ જવાબદારી હું કે તમારે બેનને દુઃખી નહીં કરો, આવી રીતના ગોંધી નહીં રાખો. જુઓ, હું તમારી સામે હાથ જોડું છું, હું છે ને, મારી બેનને હેરાન ન કરતા. તમે મને મારા ભાગના રૂપિયા આપો ત્યારે તમને એક વિડીયો બનાવીને આપી દઈશ કે તમારી બેનને હેરાન નહીં કરો. બસ સ્ટેમ્પ પેપર પર લખાઈ દઈશ, બસ એફિડેટ કરાવી દઈશ, બસ. હજી કાંઈ? કાંઈ વાંધો નહીં. હા, એટલે તમે તમારી બેનને ચિંતા ન કરો. ખાલી જે આપણું ભાગે થતું આવતું હોય, એટલે એમ નથી કહેતો મારે જમીન જોઈએ છે, એ ભાગના પૈસા આપશો ને તોય હાલશે મને. ઘર તો તમારું જૂનું છે, એટલે હવે એમાં તો શું ભાગ લેવું? આટલું કમતું, આટલું ઘર છે તમારું. તમને ખબર નહીં હોય, નવું બનાવવાના છો કે શહેરથી પૈસા હારા કમાયા લાગે? શહેરમાં નુકસાની કરીને હું પાછો ગામડે રહેવા આવી ગયો છું. તો હવે નવું ઘર નથી બનાવવું? એ જૂના ઘરમાં કંઈ રહેવાતું હશે, એમાં તો હાફોલિયા રે બધા. છે રે, પણ હવે જીવનમાં હાવડા મોટા હાપોલિયા હોય તો એ નાના હાપોલિયા દેખાય નહીં. જુઓ, મારી વાત સાંભળો. હું તમને હાથ જોડું છું, મારથી બનતી કોશિશ હું બધી કરી, પણ તમારી બેનને હેરાન ન કરતા. આટલું સમજાવવા આવ્યો છું, પ્રેમથી સમજી જાજો. તમારી બેનને માથા પર બેસાડીને રાખીશ, તમારે બિલકુલ ચિંતા નહીં કરવાની, બરાબર? હજી કંઈ તકલીફ હોય તો કહેજે, મનમાં હજી કંઈક કહેવાનું બાકી નહીં રાખતો, બરાબર? સારું, તો હવે મારે થોડુંક એકવાર પીવું પડશે પાછું. હું ચલમ ભરી લાવું છું, પ્રસાદ છે લેવું છે થોડુંક. જો હા, મગજની બધો નસો આમ ખુલી જાય. હું મળ્યો એમને, એની સાથે વાત કરી, પણ
એ તો નશામાં હતા, સલમ મારતા હતા. અરે રે, આવા બધા લખણ એને ક્યારથી પડ્યા? વાત જ જવા દે. અરે તને ખબર છે કે મેં એને કીધું કે તમે આવું કેમ કરો છો, આવું ન કરવું જોઈએ, તો ઉલટાના મને કહેવા લાગ્યા કે સારું કર્યું તમે આવ્યા. આમ પણ મારે વાત કરવાની હતી. આટલા વર્ષો પછી આવ્યા છો, મળ્યા છો, તો શહેરમાંથી બહુ રૂપિયા કમાણા હશો. એને થોડી ખબર છે કે આપણે શહેરમાંની હવે ગામડે આવી ગયા છીએ. અને મારી પાસે રૂપિયાની માંગણી કરી, ભાગ માગ્યો. આપણી જે અહીંયા જમીન છે ને એમાંથી ભાગ માગે છે કે તમારી બેનનો કાયદેસર ભાગ બને એ ભાગ આપી દે. અરે રે, આ માણસ તો હા હલકટ નીકળું. આવી આશા નહોતી એની પાસેથી. એક તો આપણે શહેરમાંથી તૂટીને અહીંયા આવ્યા છીએ, તને ખબર છે કે આપણી માથે લેણું છે, અને આ જમીન એક જ તો આશરો છે, અને આ ઘર, આના સિવાય છે શું બીજું આપણી પાસે? હા તો હવે એને તો ચલમ ફૂંકી હોય તો બોલ્યા કરે. આપણે કઈ થોડું એ બધું માનવાનું હોય એનું. છતાંય હું આ પાડીને આવ્યો છું. હે? કારણ કે તમે હારવાર ફૂકી લીધી? નહીં, મેં એને પૂછ્યું કે કદાચ હું ભાગ આપી દઉં તો મારી બેનને હેરાન નહીં કરો ને, તો કહે છે કે નહીં કરું, ક્યારે એના પર હાથ પર નહીં ઉપાડું, અને ક્યારેય ફરિયાદનો મોકો નહીં આવે. એટલે તમારે આપી દેવી છે. આપવા તો નથી માગતો, અને બેન તો કદાચ માગશે પણ નહીં. પણ હવે ખબર પડી ગઈ કે આ કુમારની નીતિ સારી નથી, બહુ એટલે ખરાબ માણસ છે. આ ગોવિંદ કુમાર છે ને તમને નચાવે છે ને તમે નાચો છો. એને એમ કીધું કે મારે જમીનમાં ને મકાનમાં ભાગ જોઈએ, તો તમે હા પાડી દીધી કે હા હું આપી દઈશ, મારી બેનને હેરાન ન કરતા. એમ કેમ ના હેરાન કરે હું એમ કહું છું. હા બાયુના કાંડમાં હાવ બળ ન હોય તે આદમી જેવી, હા આદમી આવીને મારીને વૈયા જાય તો ખબર ન પડે એને. પણ બેન પણ કાંઈ બોલવી જોવે ને. હા તો બોલાય, શીખાય. હા માગ્યા વગર મહિનો પીરશે, બોલશે નહીં ને તો આમ જિંદગી પર દુઃખી થાય. હવે કેવી રીતના હું કહું તને કે મેં તો મારી રીતે જેટલું સમજાવવાની કોશિશ કરી એ લોકોને, પણ એ સમજે તો ને. અને બેનને પણ આટલું દુઃખ પડતું તું તો ઘર હતું જ ને, એનો ભાઈ હતો, તું હતી, આપણી પાસે આવતું રહેવાય ને, તો આપણે એને કંઈક સીધા કરવાની કોશિશ કરત. એમ નહીં, આ પહેલાનો જમાનો રહ્યો છે કે દીકરી કૂવો બુરે ને તો બુરવા દેવાનો, પણ બાપની ઘરે નહીં જવાનું. અરે આ જમાનો તો એટલો આગળ વધી ગયો છે ને કે નો કૂવો બુરવાની જરૂર પડે કે નો બાપની ઘરે જવાની જરૂર પડે. આપણામાં એટલી તાકાત હોવી જોઈએ કે આપણે ગમે એમ પગ ભરાવી નહીં ઘરવાળાના ઘરમાં રહી. આપણા ઉપર હું હાથ ઉપાડે, આપણને હું કાઢે ઘરમાંથી બહાર. હા, એ વાત પણ સાચી. પણ હવે જે થવાનું હતું એ તો થઈ ગયું છે. સમજાતું નથી કે આગળ શું કરશું આપણે. શું કરવું શું? તમારી બેનને સમજાવો કે ગમે એનો અત્યાચાર સહન કરવો ને એ મોટું પાપ જ છે, અને બોલશે નહીં ત્યાં સુધી સહન કર્યા કરશે, અને એના લીધે હું સહન નહીં કરું. સમજી શકું છું, પણ સંધ્યા, મને તો કંઈ સમજાતું નથી કે મારે શું કરવું. એકવાર બેન જો કદાચ મારી પાસે કંઈક મદદ માગે તો પણ ખબર પડે કે બેન આપણી બાજુ બોલશે. બેને તે ત્યાં રહેવા માગે છે, કુમાર એને હેરાન કરે છે, અને બાકી હતું તો કુમાર હવે ભાગ માગવા લાગ્યા છે. બધી બાજુથી હવે આપણે જ ફસાણા છે એવું લાગે છે. શું કામ ફસાય આપણે? નહીં, આપણે ફસાવાનું શું કામ? હા, તમારી બેનને અને તમારા કુમારને જે કરવું હોય ને એ કરે, બાકી આપણી જમીન કે મકાનમાં કોઈને ભાગ દેવાનો થતો નથી. બરાબર? હા વાત છે ને ગાંઠ બાંધીને રાખી દેજો. બાકી તમારી બેન અડધી રાતે અહીંયા આવશે ને તો હું સાચવવા તૈયાર છું. હું મારી ફરજમાંથી નથી ચૂકતી, પણ હું હકનું કોઈને નહીં દઉં. બાપુજી એને ભાઈ બેનના નામ પર પાછળ નામ જોડેલું છે, એટલે કાયદેસર જોવા જઈએ તો આપણી જમીનમાં એનો ભાગ તો બને છે. કાયદેસર બધી દીકરીઓના ભાગ હોય જ, નામ જોડેલું હોય કે ન હોય. પણ આ તો સાવકી હતી ને, પણ છતાંય તે એના પણ ભાગ તો મળે છે. પણ હું કંઈક કરું છું, તું ચિંતા ન કર. હજી ક્યાં ભાગ આપી દીધો છે? જો 100 વાતની એક વાત, આ વસ્તુ હું નહીં થવા દઉં, અને પછી આ વસ્તુ થાય ને એના લીધે હું બોલું તો તમે મને નહીં કહેતા કે તું ઝઘડા કરે છે. सजना है मुझे सजना के लिए सजना है
दुनिया में हम आए हैं तो जीना ही पड़ेगा, जहर है जीवन तो जीना ही પડે. અરે ભાભી આ શું કરો તમે? કામ હા, કામ કરું છું કામ. એ ભગવાન, બધું કામ મારે જ કરવું પડે છે, ખબર છે તમને? તમારી બેસો બેસો. તમારી બાયડી તો કોઈ કામ નથી કરતી, બધા કામ મારે કરવા પડે છે. હું વાત કરો. હા, કેમ? એ ક્યાં ગઈ? ક્યાં છે? એને તો બસ ભટકવું જ હોય છે, બહાર અંદર બહાર અંદર બહાર અંદર. હમણે ગઈ છે બજારમાં, મને કહેશે કે આ અંદર કચરો વારી નાખજો. પછી એમે કીધું આ લુગડાનો ઢગલો પડ્યો છે એ ધોઈ નાખજો. આ વાસણ પણ મેં જ સાફ કર્યા. એક તો એક ભાભી તમે એટલા બધા બળતરા શા માટે કરો છો? તમારે એને વાલ પકડીને કહેવાનું, વાલ પકડીને કે આ કામ કર ને તો મોઢા પર મારી દે. આ મારા વાળ છે, મારા વાળ છે, તારી બાયડીના વાળ નથી. એ પાગલ ગાંડા. એટલે આજે વધારે થોડુંક વધારે પીવાય. વધારે ની ક્યાં કરે છે, પણ વધારેમાં ભાભીના વાળ ખેંચી નાખવાના, તારી બાયડી ના ખેંચ, એને માર. મને આનો મારે છે. જો કોકનો ફોન આવ્યો, ઉપાડી લે ઉપાડી લે. हेलो, ગધેડાએ મારા વાળ. वो एक छोटी वाली और बस एक वाइट वाली, दो ही लेनी है. ये હિન્દી, હે ભગવાન. અને પીધા પછી ભાન નથી રહેતું ગુજરાતી બોલું કે હિન્દી? हाँ वही लेनी जो खुली है वो. હે ભગવાન. हाँ हाँ. ભાઈ કોનો ફોન છે? અરે પેલો કિશોરભાઈ નથી, છે હોય એને દવા લાવ્યો તો કાલે, હું પૂછે છે. હા કિશોરભાઈ, તમે તો જીવ લીધો યાર. દવા તમારા માટે લાવીને મેં બહુ મોટી ભૂલ કરી નાખી. આજ પછી મને ફોન નહીં કરતા કે મારા માટે દવા લાવો. હેરાન કરી નાખો. એક તો તમારી સેવા કરવાની ઉપર તમે ફોન પર ફોન ઠોક્યા કરો. કિશોર ગયો બાજુ પર ને તું. જો તમારી બાયડીને તમે કાબુમાં રાખો ને તો વધારે સારું છે, કારણ કે તમારી બાયડીએ હવે અમારા બધાનો જીવ લીધો છે. ભાભી તમે ચિંતા નહીં કરો. આજે એના આવા દો. આ ઝાડુ દેખાય છે ને તમને? આ ઝાડુ દેખાય છે ને તમને? દેખાય છે પણ મોટું ઝાડુ ક્યાં ગયું? એ ત્યાં છે, પેલી બાજુ પડ્યું. એ મજબૂત છે ને? બંને ઝાડુ મજબૂત છે. આજે ઝાડુથી છે ને એની એવી પીટાઈ થશે, એવી કૂટાઈ થશે, એવો માર પડશે કે ઝાડુના ચીથડા ઉડી જશે. સમજી ગયા? સમજી એ ગયા. ચીથડા ભાઈ તમારે સાફ કરવા પડશે, હમ કારણ કે એની હાલત નહીં રહે પછી સાફ કરવાની. શું પીને આવ્યો છે ભાઈ તું? તમે શું પીને આવ્યા છો? મેં તો ભગવાનનો પ્રસાદ લીધો છે. વરસાદ. કાંઈ વાંધો નહીં, બાયડી આવે એટલે એની ધુલાઈ કર. હા, અને તારી બાયડી હામું બહુ બોલતી થઈ ગઈ છે. હા, આજે તું એની ખબર નહીં, તમે ચિંતા નહીં કરો, એની ખબર તો હું લઈશ. આજે એનો ભાઈ આવ્યો હતો, એનો ભાઈ કહેતો હતો કે મારી બાયડી મતલબ મારી બેનને બહુ હેરાન કરો છો, મારો છો, પીટો છો. મેં કીધું મારી બાયડી ગમે એ કરું, બરાબર છે, એનો માલિક છું. બરાબર છે, લગ્ન કરીને પછી આ ઘરમાં લાવ્યો છું, બરાબર છે, ભગાઈ નથી લાવ્યો. બરાબર છે, હું જેમ કહેશ ને એમ ચાલવું પડશે એને. બરાબર છે. પછી તો મેં એ કહી દીધું, એની જે 5 વીઘા જમીન છે ને મારા બાયડીના બાપની, એમાંથી ભાગ જોઈશે. જોઈશે. મેં કીધું ભાગ નો આપો તો હાલશે, પણ એના રૂપિયા ગણીને આપી દેજો મને. બરાબર જે છે, ભાવના પૈસા થતા હોય ને આપી દેજો. બરાબર છે. ખોટું કર્યું મેં? બરાબર કર્યું, બરાબર કર્યું ને? બરાબર કર્યું. હા ભાભી, હા મારી બાયડીના બાપ પાસે ખાલી 5 વીઘા જમીન છે. હા અડધો ભાગ હું લાવું છું ને, હા લાવું છું ને ભાભી. તમારા બાપા પાસે 12 વીઘા જમીન છે, એટલે તો એમાંથી અડધો ભાગ લ્યો. એ તમારા ભાઈને હું નક્કી કરીશ. તું ગંજોરી બંધ થો. ભાભી આમ નહીં કરો, હું ભાગ લઉં છું, તમે ભાગ લો. લઈશ હું એકલો જ ભાગ લઉં. લઈશ લઈશ હા લઈશ. મારા બાપાને ત્યાંથી હું ભાગ લઈશ. લો હાથ પકડો, હાથ પકડો. હાલો, હું કચરો વારી લઉં. હા ઠીક છે, હું ઓની રાહ જોઉં છું. હા આવે એટલે મોકલો અહીંયા, હા હું અહીં બેસું છું.
મારાથી ઊભું નથી થવાતું, મારે બેઠા બેઠા જ પેલું ઝાડુ ફેંકી દો તો મારી પાસે. હા હા આ અવાજ શાનો આવે છે ભાભી? બમ બમ નથી ફૂટવાનું ને? ફૂટી પણ શકે, કંઈ નક્કી નહીં. प्यार हमें इस मोड़ पे ले आया. आ તમે આયા આયા કા બેઠા? શું થયું? મજા નથી? બિલકુલ મજા નથી. કેમ? એવું લાગે છે કે જિંદગીની બધી રજાઓ એક સાથે પડી જાય ને તો સારું. એટલે એમ મને કે તું બધું તારા તું એક કામ કર, તું ટીચર બની જા. ધ્યાન રાખો ને. તું ટીચર બની જા. કેટલા સવાલ જવાબ કરે. આ ઘરનો માલિક કોણ છે મને એ કે. હું છું કે નહીં? નહીં હું છું કે નહીં એમ જે દિલથી જવાબ છે એમ નહીં. તારે બીવાની જરૂર નથી. ઘરનો માલિક હું છું કે નહીં? હા તમે જ છો. અત્યારે મોટા ભાઈ તો બહાર છે તો અત્યારે ઘરની બધી જવાબદારી કોના ઉપર છે? તમારા ઉપર. મારા ઉપર છે ને. તો સવાલ કોણ કરશે? તમે. હું કરીશ ને. તો તું કેમ કરે છે? મેં કયો સવાલ કર્યો? ખાલી પૂછ્યું કે મજા નથી એમ. હા વાડીએથી તું આવી? વાડીએથી આવી ને? રસ્તામાં તો મળી હતી. ભૂલી ગયો. સોરી, માફ કરજે. પછી તારે ઘરે આવીને શું કરવાનું હોય? કામ. એ તે કેમ ન કર્યું? બજારમાં બધી વસ્તુ લેવા ગઈ હતી એટલે ભાભીને કહીને ગઈ હતી. તું આ બજારમાં શું છે એવું? તું બજારમાં જ જોયા કરે. મને એવું લાગે છે તું આ ઘરમાં ઓછે ને બજારમાં વધારે રહે છે. ના ના ત્યાં કઈ છે નહીં ને આટલું અવળું તારે કોઈ દુકાનવાળા સાથે? શું બોલો છો તમે? એવું હોય કાંઈ? વસ્તુ લેવા હાટું તો જવું પડે કે નહીં? પણ બધી વસ્તુઓ અઠવાડિયામાં કે મહિનામાં કે 15 દિવસે એકવાર લઈ લેવાની હોય. રોજ બજાર જવાનું? રોજ? ભૂલ થઈ ગઈ, હવે નહીં જાઓ. હવે ભૂલ થઈ ગઈ? ભૂલ થઈ ગઈ તારી? ભૂલ થઈ ગઈ? હા તો માર્યો જ નથી. એક્ટિંગ કરે છે એક્ટિંગ. ગોવિંદ મારો હાથ જો મારી ભાભી બિચારા કેટલા શરીરમાં છે ને હા તો બિચારા પાસે કામ કરાવે. અસ્તમો છે ને? શું છે? અસ્તમા. અસ્તમો છે, પછી ઓલું બીજું ક્લોરોફાઇડ શું કહેવાય ને એ છે. મને એમાં ન ખબર પડે. મને નથી પડતી, હું કહું છું. એવું કાંઈ થઈ ગયું ભાભીને તો પછી ભાઈને શું જવાબ આપીશ? પણ ભાભી પાસે તો હું કાંઈ કામ કરાવતી જ નથી. ભાભી અત્યારે વાળતા હતા. આજો બધી સાફ સફાઈ કોણે કરી? ભાભીએ જ કરી. વાસણ કોણે ઘસ્યા? ભાભીએ જ કરી. આ જમવાનું કોણે બનાવ્યું? ભાભીએ જ બનાવ્યું. ના ના જમવાનું તો મેં બનાવ્યું. ખોટું બોલે છે પાછું. ખોટું બોલે છે. જમવાનું તે નથી બનાવ્યું. ગોવિંદ જમવાનું અરે મને તારા હાથનો સ્વાદ અને ભાભીના હાથનો સ્વાદ મને બધી ખબર છે. કોણ કેવું બનાવે છે ને મને બધી ખબર છે. મારી સામે ખોટું નહીં બોલવાનું. આજે 100 દિવસ છે મહિલા સશક્તિકરણ દિવસ છે. મહિલા સશક્તિકરણના દિવસે તો ખોટું બોલશે? સારું લાગે મહિલા સશક્તિકરણ દિવસે તો આવું ખોટું બોલે? નહીં ને? હવે નહીં બોલું. ખા મારી કસમ. ખા મારી કસમ ખોટું નહીં બોલો. હા તમારા હમ. ખા. હા તમારા હમ નહીં બોલું. ખોટું બોલે તો મારો ઘરવાળો અત્યારે ને અત્યારે મરી જાય. શું બોલો છો ગોવિંદ? તમે આવું ન બોલાય. હું હવે ધ્યાન રાખીશ બસ. હાલો અંદર. જા હું અંદર નહીં આવીશ. મારે જોલી બોતલ દેખાય? હવે હાથીની બોતલું છે ને બાજુ ના ચલમ પડી છે. ચલમની એક થેલી પડી હશે. થેલી પડી હશે એ લઈ આવો. માચીસ સાથે લઈ આવો. બરાબર? મારી વાત સમજવાની કોશિશ કર. તું શું વાત કરે છે? જો. ગાંડો થઈ ગયો છે કાંઈ? ગાંડી તું થઈ ગઈ છે. તું સમજતી નથી. અરે આ તું જેના પર ભરોસો કરીને જેના ઘરમાં રહે છે એ તારે લાયક નથી. ભાઈ તું શું વિચારીને બેઠો છે? નશેડી માણસ છે, નશેડી.
અને તને ખબર છે, તને જો એ આટલો હેરાન કરી શકતો હોય તો વિચાર કર કે આગળ જતાં એ હું નહીં કરી શકે. મારી પાસે ભાગ માગે છે, તું માગે છે ભાગ મારી પાસે? તને ખબર છે શહેરમાંથી હું કેટલું દેણું કરીને આવ્યો છું અહીંયા? દેણું? તું શહેરમાંથી દેણું કરીને આવ્યો? હા, ધંધામાં નુકસાન ગયું હતું અને પછી ત્યાં કંઈ બચ્યું નહીં એટલે હું પાછો અહીંયા આપણા ગામડે આવી ગયો. આ જમીન છે એ એક જ મારો આધાર છે અને કુમારની નજર એના પર પણ પડી ગઈ છે. મને કહે છે કે ભાગ આપી દે, તારા નામે ભાગ માગે છે મારી પાસે. તને ખબર નથી કે આ વ્યક્તિ મેં એને સમજાવવા છતાંય તે મને લાગે છે કે એ સમજશે નહીં ક્યારે. એને સુધારવાનો રસ્તો હતો. તું ધારત તો તું પહેલાં જ મારા ઘરે આવી શકતી હતી. શરૂઆત થઈને ત્યારે જ તે કંઈક પગલાં લીધા હોત ને તો આજે વાત અહીંયા સુધી ન પોગી હોત. પણ તું ઉપાધિ ન કરતી. તારું દુઃખ મારાથી નહીં જોવાય. તારા માટે કદાચ ભાગ આપવો પડશે તો હું તને આપવા તૈયાર છું, પણ એને નહીં. કારણ કે એ બધા રૂપિયા હા નશામાં ને નશામાં વાપરી નાખશે અને જ્યારે રૂપિયા પૂરા થઈ જાય એટલે ફરી તને મારશે. તું હાલ મારી યારે, હું તને લેવા જ આવ્યો છું. કોઈનું કાંઈ વિચારવાની જરૂર નથી. તારે લાફો મારવો હોય તો હજી માર લે બસ. તું સમજતો કેમ નથી? એ માણે આપણને હખેથી નહીં જીવવા દે. એ મને ચોખ્ખું કહે છે કે હું તને મારા જીવનમાંથી ક્યારેય જીવતી જવા નહીં દઉં. તારે જવું હોય ને તો મર્યા પછી જ જવું પડશે. અને હું નથી ઈચ્છતી કે મારા કારણે તુંય દુઃખમાં આવે. શાંતિથી જીવ ને તારી જિંદગી. શું કામ મારી વાહે પડ્યો છે? મને તો ટેવ પડી ગઈ છે માર ખાઈને જીવવાની. હું આવી રીતે જ મારી જિંદગી પૂરી કરી નાખીશ. પણ તું હેરાન ન થા. હેરાન તો તું થઈ રહી છે અને મને કહે છે કે હેરાન ન થા. તને હેરાન થવા નથી દેવા માગતો એટલા માટે તો લેવા આવ્યો છું. ને હજી તું આવું વિચારે છે? સમજતી કાં નથી તું મારી વાત? તું એકવાર મારી હારે આવી જઈશ ને પછી એને જવાબ દેતા મને ફાવશે. ત્યાં સુધી હું એને જવાબ હરખી રીતના નથી આપી શકતો. એની સામે હાથ જ જોડવા પડે જ મારે. સમજ અને મારી વાત માન. તું હાલ મારી હારે કરે, પછી જોયું જાય. હા અંદર ગંદુ બહુ ભાભી! થઈ ગયું. હા મીરા ક્યાં છે? વાડીએ મીરા નથી. તો મને શું ખબર ક્યાં ગઈ હશે? તમે કીધું તું ને કે વાડીએ ગઈ છે. હા તો એ તો મને એમ જ કહીને ગઈ હતી કે વાડીએ જાઉં છું. આખી વાડી શોધી નાખી, આખું ગામ શોધી નાખ્યું, ક્યાંય નથી. હે માડી રે, મને લાગ્યું પાછી ઘરે આવી હશે. નક્કી તારી બાયડી ભાગી ગઈ. ઘરે નથી, ઘરમાં નથી, ઉપર નથી. હું હમણાં ઉપરથી જ આવું છું, બરાબર? અને આ જો આ મંદિરની બધું કામકાજ મેં કર્યું છે પણ એના ઠેકાણા નથી. અરે મને તો છે ને નક્કી લાગે છે તારી બાયડી કોઈની જોડે ભાગી ગઈ. અરે ભાભી કેવી વાત કરો છો? કેવી? તમને એવું લાગે છે કે એ કોકની જોડે ભાગી જાય? લાગે છે નહીં, ઈ ભાગે એમ જ છે. આ તો તમને એમ લાગે. પેલો રાજ્યો સાળો, પેલો રાજ્યો એ તે દિવસે એને બહુ જોતો હતો. હા એને ભાઈને ફોન કરો. એનો ભાઈ બહુ ઉપરાણું લેતો હતો ને, એના ભાઈને. આ દિનેશભાઈ, આ તમારો ભાઈ ક્યાં છે? રાજ્યો ક્યાં છે? તમારા ઘરે જ છે. ફોન આપો એને. એ રાજ્યા, દિનેશ તું મારા ઘરે આવ્યો હતો ને? હા, મારી બાયડીને તું જોતો હતો, ખરાબ નજરે. ત્યારે મેં તને કંઈ નહોતું કહ્યું, પણ ક્યાં છે મારી બાયડી? મીરા ક્યાં છે? તને નથી ખબર? તારા ભાઈને ફોન આપ. હા દિનેશભાઈ, આ તમારો ભાઈ સવારથી ક્યાંક બહાર ગયો હતો? નથી ગયો. હા ઠીક છે, તમે પછી ફોન કરું. એ તો એના ઘરે જ છે. રાજ્યને પડતું મૂકો ને, તમારા હાડાને ત્યાં જાઓ. એ છે ને એ પણ ઓછો ન તેની બેનના છે ને કરતું તો છુપાવે એમાંનો છે. એને ત્યાં જાઓ ને જાણ કરો, તારી બેન મારા ઘરે નથી, વાડીનું કહીને ગઈને ભાગી ગઈ છે, એટલે ખબર પડે કે વાત શું છે. હવે ખબર પડી. ઓલા દિવસે આવ્યો હતો ને એની બેનને મળવા માટે, અને પાછો મને મળવા આવ્યો હતો. મને કહેતો હતો કે મારી બેનને તમે એમ ટોર્ચર કરો છો, આમ ટોર્ચર કરો છો. કદાચ એવું બની શકે કે તે બેનને બચાવવા માટે અને ભાગ ન આપવો પડે એ માટે. હા તમે જમીનમાં ભાગ માંગ્યો હતો ને, આ એનો છે પરિણામ. તમે જો એટલે બેનને ભગાડી દીધી હશે. બેન ભાગી જાય તો એ ભાગ જ ન દેવો પડે. હે જાઓ તમે તમારા હાડાને ત્યાં જાઓ ને તપાસ કરો કે ઈ કાળ મૂકી ગઈ છે ક્યાં.
56 ખેલી અહીંયા છે ને બધા ખેલ ખેલી જ ચૂકી છે. જાઓ તમે જાઓ. હવે 100% એના ત્યાં જ ગઈ હશે. પીછે તો ક્યાંય ન છે અને ત્યાં નહીં હોય તો પછી ત્યાં નહીં હોય તો પછી ગોતવી પડશે. હે કોઈ પોલીસ સ્ટેશન, મરી ભરી તો નહીં ગઈ હોય ને? તળાવ. કૂવો તળાવ કાંઈ પણ કરી શકે એમ છે. તળાવ તપાસ કરો નહીતર છે ને. પહેલા એક કામ કરું એના ભાઈને ત્યાં જઈ આવો પછી બીજી તપાસ કરીએ છીએ આપણે. હા જાઓ તમે જાઓ. એમાં આ મરી ગઈ હશે તો? ના બાબા ના, મારા માટે તો એ મારી નાની બહેન જેવી હતી, બહુ સારી હતી. હું તો એને કોઈ દી કાંઈ નથી કહેતી. કવે હે ભગવાન એની રક્ષા કરજે, નહીતર મારી અરક્ષા થઈ જશે. આ તમે બેનને લઈ આવ્યા તો જો ઓલા ગોવિંદ કુમાર આવશે ને તો ખબર છે ને કોઈના મોઢામાં નહીં રહી. બધું સમજી વિચારીને લાવ્યો છું અને તારે ચિંતા કરવાની જરૂર નથી. એ અહીંયા છે એ તને ને મને ખબર છે. કુમાર તમે મીરા, આવો. મીરા. પાણી પીવું છે? ના, કાંઈ નથી પીવું. ક્યાં છે તમારી બેન? બોલાવો. અરે તમારે કઈ ભૂલ થતી હશે, તમે સરખું ગોત્યું નહીં હોય. મારી બેન અહીંયા નથી આવી ભાઈ. મારી સામે ખોટું બોલો છો, મને બનાવો છો. મને ખબર છે છેલ્લા કેટલાય દિવસથી તું મારા ઘરની બાજુ આંટા મારતો હતો, તો 100% તારી બેનને એટલે મારી પત્નીને તો અહીંયા લઈને આવ્યો છે. અને એ સમજી લે કે હવે મારી પત્ની છે તારી. તમે અત્યારે કદાચ ભાનમાં નહીં હો. લીંબુ પાણી બનાવી, લીંબુ પાણી પાય એટલે ઉતરે અમને, અને પછી ખબર પડે, યાદ કરે, કંઈક યાદ શક્તિ આવે. અરે મને ભાન આપવાની જરૂર નથી. જો આ હું કોઈના ઘરમાં ઘૂસી જાઉં, આ કઈ તમારી ના ના, મને અંદર જોવા દો. જોવા હું દો. હા, તમારી જોર જબરદસ્તી છે ને એ તમારા ઘરે રાખજો. અહીંયા અમારા ઘરે નહીં ચાલે. અને આ મારું ઘર છે, બરાબર? એટલે મને પૂછ્યા વગર અંદર પગ નહીં મૂકવાનો. હાવ ન માલો છે આ બાયડી, આટલું બધું બોલે છે, કઈ ભાન છે તને? આટલું બધું માથા પર ચડાવે બાયડીને? એટલે ભોલા તારી બેનને અમારે થોડુંક એક પ્રસંગમાં જવાનું છે. મીરા! જો કુમાર, અરે ઉપર ગરોળી છે, એને કંઈક થઈ જશે, બી જાય છે, ડરે છે ઈ. કુમાર રહેવા દો ને. આ કદાચ મારી બેન ગમે ત્યાં તમારાથી કંટાળીને જ ગઈ હશે ને. વિચાર લ્યો તમારો ત્રાસ કેટલો હશે. આ બધું તમારે વિચારવાનું પહેલાં હતું કે તમે જેની યારે સ્વભાવ તમારો જે વર્તન હતું એ બદલી નાખ્યું હોત તો આવું કંઈ થાત જ નહીં. અરે એવું તમને લાગે છે કે ત્રાસ છે, બાકી એને તો હું ફૂલની જેમ રાખું છું, ફૂલની જેમ સાચવું છું. હા, એટલે જ મારના નિશાન હોય મોઢે ને બધી. હા, એના ભાઈને જોવા આવ્યા હતા ને એને જ મને કીધું કે આપણી બેનને મારે છે એમ. માનના નિશાન નો હતા, એ તો ખેતીવાડી અમારે કરવી પડે ને, ક્યાંક ઝાડું બાડું લાગે એમાં થઈ જાય નિશાનો. એક મિનિટ, આ જો મને કેટલા બધા હાથમાં નિશાનો આ છે. તમે બીજા બધાની તમારા જેવા જ સમજો છો, પણ એવું ન હોય. અને હવે મારી બેન ક્યારેય ઘરમાં નહીં આવે. બેન ઘરમાં નહીં આવે. પાક્કું. હવે પાક્કું થઈ ગયું કે મીરાને તું જ લઈને આવ્યો છે. હવે પાક્કું થઈ ગયું. હા, હું જ લઈને આવ્યો છું. બસ. નહીં આવે એટલે કેમ ન આવે? મારી બાયડી છે, મને પૂછ્યા વગર ઘરની બહાર ન જાય, પણ તે કંઈ કર્યું હશે તો જ એ તારી સાથે આવી હશે. હું એનો ભાઈ છું ને આ એનું ઘર છે. તમે જો એની સરખી રીતના રાખી ન શકતા હોય ને તો ત્યાં રહેવાની કોઈ જરૂર નથી. સમજ્યા તમે? અત્યાર સુધી તમે મારી બેનને હેરાન જ કરી છે. ક્યારેય પતિ તરીકે તમારે કેમ રહેવું, એને કેવી રીતના સાચવવી એ તમને ખબર જ નથી. પત્ની કોને કહેવાય એ જ નથી ખબર તમને. હા, બધી તને જ ખબર છે. હવે તારી પત્ની તારી સામે આટલું બધું બોલે છે, ત્યાંથી જ ખબર પડે છે કે તું કેવો પતિ છે. મારી સામે નથી બોલતી, મારો પક્ષ લઈને જવાબ તને આપી રહી છે કુમાર. તોય તારાથી ઊંચા અવાજમાં વાત કરે છે. હા તો ખોટું હોય ને તે એકવાર નહીં 7 વાર ઊંચો અવાજ થઈ. એક કામ કર લે ભાઈ, તું છે ને આ કપડાં કાઢીને શર્ટ પેન્ટ આને આપી દે, તું બંગડી પહેરી લે. કોઈ આટલું જરૂર બધું બોલે નથી. છે. જે વસ્તુ તમે કરી રહ્યા છો ને એ પ્રમાણે તો તમારે બંગડી પહેરવાની જરૂર છે. મારે તમારો કોઈ ભાષા નથી સાંભળવો. તમે મીરાને બોલાવો. કદાચ મારી બેને જો આટલા ઊંચા અવાજે તમારી યારે પહેલાં વર્તન કર્યું હોત ને તો આ દશા ન હોત તમારી. સમજ્યા? મેં જે કહ્યું ને એ આવશે તો શું કરી લેશો? તમે લઈને જતા રહેશો એમ? આવા તો દે. મીરા, મીરા આવ બહાર. ડરવાની જરૂર નથી. તારો ભાઈ અને તારી ભાભી બંને તારી સાથે છે.
શું છે આ? કોને પૂછીને આવી છે તું આ? કોને પૂછીને આવી? હું લઈને આવ્યો છું. મારી બેનને હું લેવા માટે જ આવ્યો હતો અને હું લઈને આવ્યો છું. તારી આટલી હિંમત થઈ ગઈ? મને પૂછ્યા તાછ્યા વગર તું મારું ઘર છોડીને અહીંયા સુધી આવી ગઈ? એટલો બધો પાવર આવી ગયો છે તને? શું લાગે છે તારો ભાઈ આજે છે ને કાલે નહીં? જિંદગી પર તારી રક્ષા કરશે. કયા વેમમાં છે તું? અત્યાર સુધી વેમમાં હતી, હવે નથી. અત્યાર સુધી મને એમ હતું કે ધણી જ મારી જિંદગી છે. એકવાર લગ્ન થઈ જાય ને પછી સ્ત્રીઓએ ધણી હારે જ જિંદગી કાઢવી પડે. પણ હવે મને ખબર પડી ગઈ છે કે ખરેખર સ્ત્રીને કોઈ પુરુષની જરૂર હોતી જ નથી જીવવા માટે. અને હું કહેતા હતા તે દિવસે સ્ત્રી સશક્તિકરણ, તમે આવી વાતો કરો છો, શરમ આવી જોઈએ. હટાણ લગી મેં બધું સહન કર્યું, મારું ઘર હાંકવા હાટું કોઈ દિવસ કાંઈ બોલી નહીં. પણ તમે દેર ભોજાય તો હાવ નીચ નીકળ્યા. કોઈ દી હારા મોઢે બોલાવવાની નહીં, ઢોરની જેમ ઢહડા કરાવવાના. હું કાંઈ નવરી નથી કે આખી જિંદગી તમારા માર ખાઈને પડી રહું. અને રહી વાત મારા ભાઈની, તો મારો ભાઈ જે કરે એ બરાબર જ કરતો હોય. મારો ભાઈ કોઈ દી ખોટો ન હોય. એટલે તું કહેવા શું માંગે છે? એ જ કે તારી મારે કોઈ જરૂર નથી. તને પાવર હોય ને તો તારી પાસે. સાંભળી લીધું? અને ઠીક છે, બધું સાંભળી લીધું. તમે જે પટ્ટી એને પઢાવી છે ને બધી સાંભળી લીધી. પણ ધ્યાન રાખજે, આજે તો તારો ભાઈ તારી સાથે છે, જિંદગીભર નહીં હોય. જે દિવસે મોકો મળ્યો ને એમ કાંઈ વાંધો નહીં. પહેલાં પોલીસ તમારા ઘરે જ આવવાની હતી, પણ હવે ત્યાં નહીં, અહીંયા જ બોલાવી લો. કારણ કે તમે અહીંયા આવ્યા છો ને તો એટલે હું કે તમારા વિરુદ્ધ અમે કેસ તો કરી જ દીધો છે આવતા હતા ને ત્યારે જ, કે જે કંઈ પણ અમારે કહેવાનું હતું ને એ બધું જ કહી દીધું છે ને લખાવી દીધું છે. જોયું કેટલો ડરપોક છે તારો ભાઈ? પોલીસનો સહારો લેતો છે. કાંઈ વાંધો નહીં, અમે તમારી જેવા નહીં ને કે કોઈના પર હાથ ઉપાડી લેવો, કોઈને મારી લેવા, એવું અમને ન ફાવે. એટલે અમે પોલીસનો સહારો લીધો છે. પણ એમાંથી બહાર નીકળો ને પછી મને કહેજો હો. અને ત્યાં સુધીમાં છૂટાછેડા લઈને હું મારી બેનના બીજી જગ્યાએ લગ્ન કરાવી દઈશ. એટલે તમારે ઉપાધિ નહીં. જો પોલીસ સુધી કેમ વાત પહોંચાડો છો? તારી બેન જોઈએ છે ને? વાંધો નહીં, છૂટાછેડા આપી દઈશ. પાકું? પાકું. તો ઠીક છે, નીકળો અહીંયાથી. અને અમે જ્યારે બોલાવીએ ત્યારે કોર્ટમાં આવીને સહી કરી જાજો.